સર્વેન્દ્રિયાની જીયાની રસના તું વિશેષતઃ. મહારાજ કે તમે સર્વ ઇન્દ્રિયો જીતજો, પરંતુ રસના ઇન્દ્રિયોને વિશેષ કરીને જીતજો. એવું મહારાજ સંતોને શિક્ષાપત્રીમાં કીધું. તે કે માત્ર કે સંતો નથી કીધું, આપણે એમાંથી કીધું છે. સમજાય છે? આપણે જો હરિભગત થઈને પણ જો નત નવું ખાવાની, નત નવું આ જીભડીને આનંદ અપાવવાની વાસના હોય ને, તે મૂકી દેવી ભાઈ. સમજાય છે? ઘણી વખત આપણે છે ને જોવા મળે, હરિભગત ન હોય બીજા વ્યક્તિના ઘરે જેટલું ન બનતું એનું ઘણી વાર તો હરિભગતના ઘરે બનતું હોય. બોલો, 10 પ્રકારના અથાણા બને ઘણી વાર હરિભગતના ઘરે. મેથીનું અથાણું, ચણા મેથીનું અથાણું, બુંદાનું અથાણું, બુંદીનું અથાણું, ખાટી કેરીનું, ગાજરનું, કઈ પ્રકારના અથાણા બને હરિભગતના ઘરે. બોલો, શું કામ બને ભાઈ? શું કામ બને? આ જીભડીને કારણે. એટલે ખાવાની બહુ વાસના ન રાખવી ભાઈ. જીભડીને છે ને બહુ રસને બહુ આમ સારું સારું આપ્યા ન કરવું. ઘણી વાર ઘણી વખત હરિભગત થઈને એ ભૂલ કરતા હોય. આપણને એમ થાય હરિભગત છે કે હું મંદિરમાં જઈને હારું હારું ગોતતો ખાવાનું. એટલે એવું ન હાલે ભાઈ. જો આપણે સંસારમાં છીએ ભાઈ, આપણને આ શક્તિ હતી, આપણે સંસારમાં રહ્યા, રાઈટ? લગ્ન કર્યા, પુત્ર પરિવાર બધું, ગાડી બંગલો બધું કર્યું, પરંતુ એ આશક્તિ હોતા મરી નથી જવાનું. એનું ખાલી અનુસંધાન રાખવું ખાસ. અને ખાસ તો જીભડીને કારણે. જીભડીની બહુ બધી વાસના હોય ને તો મૂકી દેવી. અંત સમય કામ ન આવે, હેરાન કરે. થોડીક આત્મનિષ્ઠા રાખવી. એકાદશી હાડું જ મહારાજે પ્રવર્તાવી. હરિજયંતીને ચાંદરાના દાણા પણ એટલા જ મહારાજે કરાવ્યા. એને ખબર હોય જીવનો કરો ખા કરશે ને તો અંતે નડશે. એટલે શ્રી મહારાજે દાણા પાણા, ચાંદ્રા, માસ ઉપવાસ, કેટલા ઉપવાસો, એકાદશી, હરિજયંતી આ બધું પ્રવર્તાવ્યું. એટલે ભગતને ખાવાની બહુ વાસના ન રાખવી. સમજ્યા? અંશમાં કામ ન આવે, હેરાન થઈ. હંમેશા ધ્યાન રાખવું. નત નવું ખાવાની વાસના હરિભગતને હાલે નહીં. જે ભાણામાં આવ્યું એ ભલામાં ખારું થઈ ગયું, ભરવા સાહેબ પાણી નાખી દેવાનું, છાશ નાખી દેવાની, અને મોડું થાય ને તે અથાણું વધારે ખાઈ લેવાનું. અમુક ઘરમાં ખાવાને કારણે, હરિભગતના ઘરમાં ખાવાને કારણે સંઘર્ષો થાય. બોલો, પત્ની હોય, ભાભી હોય, દીકરી હોય, મમ્મી હોય, બેન હોય, જે કોઈ પણ ખાવાનું બનાવે, ખાવાને કારણે ઘણી વાર સંઘર્ષ હરિભગતના ઘરમાં થાય. ખાવાને કારણે હરિભગતના ઘરમાં સંઘર્ષ ક્યારેય ન ચાલે ભાઈ, ક્યારેય ન ચાલે. ખાવાને કારણે સંઘર્ષ હોતા હશે હરિભગતના ઘરે? હરિભગત જ નથી તમે. સમજાય છે? મારે ક્યારેય પણ જમવાને કારણે, ખાવાને કારણે હરિભગતના ઘરમાં સંઘર્ષ ન હોવા જોઈએ. હંમેશા ક્યારેય પણ ખાવાની વાસના, આ ખાવું ને પેલું ખાવું નહીં. ઠીક છે, તમારો નબળો સમય હોય, જો ભાઈ હું એમ નથી કહેતો નબળો સમય ન આવે એમ. એવી પરિસ્થિતિ આવી કે ભાઈ નોકરી કરવા ક્યાંક ગયા, ક્યાંક ધંધા માટે ગયા, ત્યાં તમે પછી ન છૂટકે અમુક વસ્તુ એવી ખાવી પડતી હોય. પણ એની એક મર્યાદા તો હોવી જોઈએ કે મારા શ્રીજી મહારાજ મને આજ્ઞા કરી કે ભાઈ મારો આશ્રિત ક્યારે લસણ, ડુંગળી, હિંગ અભક્ષ્ય વસ્તુ ન ખાય. તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને ખાવું. કાંઈ પણ ખાવું તમે, કાંઈ પણ મોલમાંથી કે માર્કેટમાંથી કંઈ લ્યો તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને લેવું કે ભાઈ આમાં મારાથી આજ્ઞા તો લોપાતી નથી ને કાંઈ મારાથી. એટલું ખાસ ધ્યાન રાખવું કે આપણે મારા થયા છીએ ને, એટલા માટે ક્યારેય પણ ખાવાની વાસના હરિભગત ન રાખવી. ને આ શાક ન ભાવે, ઓલું ન ભાવે, ફલાણું બધું ચાલે ભાઈ. ઠાકોરજીનું સ્મરણ કરીને જે ભાણામાં આવે બધું ખાઈ લેવાનું. સમજાય? અને કદાચ કોઈ વસ્તુ ન ભાવતી હોય તો ઓછી ખાવાની, અથવા બીજી વસ્તુ ખાઈ લેવાનું. ઘણી વખત ઘણા પ્રશ્ન હોય, હરિભગતના પ્રશ્ન હોય કે મને આ શાક નથી ભાવતું, મને આ શાક નથી ભાવતું, કે આમ છે તેમ છે. તો તું કંઈ એક જ વસ્તુ ખાવાની હોય છે? કોઈના ઘરની અંદર કોઈ એક જ વસ્તુ આપે છે તમને ખાવા? બીજી ઘણી વખતની ખાવાની વસ્તુ હોય, નથી હોતી? હોય છે કે નથી હોતી? એક દી વસ્તુ ઓછી ખાવાની, ન ભાવતી બનતી હોય ત્યારે બીજી વસ્તુ ખાઈ લેવાની. સમજાય છે? એવું તો કાંઈ છે નહીં કે તને 24 કલાકમાં બીજી ખાવા નથી મળવાનો, તારો દેહ પડી જવાનો છે, એવું તો નથી ને? ધ્યાન રાખવું ભાઈ. નાની નાની વાતમાં, ખાવાને બાબતમાં હરિભગતના ઘરમાં સંઘર્ષ ન હોવા જોઈએ. સત્સંગ ઓળખાડો જ નથી આપણને તો. પેલું જાણી રાખવું. અને ખાવાની વાસના ટાળવી. આ જીભડીએ તો કંઈકનું બગાડ્યું છે, આપણું હોત બગાડે. અરે અનુસંધાન રાખવું. સમય ખૂબ જ જય સોમનારાયણ.